જામજોધપુર પાસે બે વાહન અથડાતા યુવાનનું મૃત્યુ થયું છે. જામજોધપુરના પાટણ ગામના રસ્તા પરથી બાઇક ઉપર 4 સવારીમાં જઈ રહેલા યુવાનોને અકસ્માત નડ્યો હતો. સુરતમાં રહેતા યુવકને ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝા અને ત્યારબાદ વર્ક પરમિટ વિઝા આપવાનું કહીને બંડી બબલી સહિત 3 લોકોએ ₹21.70 લાખ પડાવી લીધા હતા. ઓનલાઈન ચેક કરતા વિઝા બનાવટી હોવાનું સામે આવ્યું. કેટલાક લોકો પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને તેઓ જ્યાં જાય છે તેમની સફળતાનો ઝંડો લહેરાવે છે. ધોરણ 10માં ટોપ કર્યું અને ત્યારબાદ ધોરણ 12માં પણ ટોપ કર્યું છે. iQOO 13 5G ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. વિવોની સબ બ્રાન્ડનું ફ્લેગશિપ ગયા વર્ષે લોન્ચ કરાયેલ iQOO 12નું અપગ્રેડ હશે. મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની હિલાચલ તેજ થઈ ગઈ છે, પરંતુ મહાયુતિના નેતા અને રખેવાળ મુખ્યપ્રધાન એકનાથ શિંદે બીમાર છે. ભારતીય ક્રિકેટ ટીમે હવે મિશન ઓસ્ટ્રેલિયા પર બીજી ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. સિરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. આ દરમિયાન ભારત માટે સારી વાત છે કે રોહિત શર્મા સુકાની તરીકે પરત ફર્યો છે. ટીમ ઇન્ડિયાનો યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પ્રતિબંધિત વિસ્તારમાં જઈને કાચના દરવાજા પાછળ ફસાઈ ગયો હતો. ત્યારે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે તેની મદદ કરવાને બદલે મજા લીધી હતી. ભારતીય સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હવે ઇસરોના નામથી વધુ એક સિદ્ધિ જોડાવા જઈ રહી છે. ચોવીસ વર્ષની રશિયન અભિનેત્રી કામિલા બ્લાયત્સ્કાયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં અભિનેત્રીના મૃત્યુનું દ્રશ્ય જોઈ શકાય છે. સિનેમા પ્રેમીઓ પુષ્પા 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનો પહેલો ભાગ ખૂબ જ લોકપ્રિય હતો અને જબરદસ્ત બિઝનેસ કરવામાં સફળ રહ્યો હતો. હવે એક કંપની પુષ્પા 2 પાસેથી પણ આવી જ અપેક્ષા રાખી રહી છે.